નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સમાજની જે તારીખ 18/1/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું મોડલ પેપરના સોલ્યુશનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1। નીચેના દરેક વિધાન માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે, તેમાં આવશે સી પ્રસ્તર। બીજું છે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનિજો ખાલી જગ્યા ખનિજો છે, તો જવાબમાં આવશે બી હલકી ધાતુમય। ત્રીજું છે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે ખનિજો ખાલી જગ્યા ખનિજો છે, જવાબમાં આવશે એ સામાન્ય ઉપયોગમાં લેવાતા। ચોથું છે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ પાયાનો ઉદ્યોગ કહેવાય, તો એમાં આવશે સી મોટા। પાંચમું છે ઈસવીસન ખાલી જગ્યામાં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ, જવાબમાં આવશે એ 1907। છઠ્ઠું છે ખાંડસરી ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય, જવાબમાં આવશે એ નાના। સાતમું છે ખાલી જગ્યા ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે, એમાં આવશે સી કાપડ। આઠમું છે સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત ખાલી જગ્યા સ્થાને ધરાવે છે, જવાબમાં આવશે સી દ્વિતીય। નવમું છે ભારતમાં ખાલી જગ્યામાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ, જવાબમાં આવશે બી મુંબઈ। 10મું છે ખાલી જગ્યા સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય, જવાબમાં આવશે બી મુંબઈ। બીજું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, તો એમાં જોડકા છે। પહેલું, ગુજરાતમાં પાઇપલાઇન, તો એમાં આવશે કલોલથી કોયલી નિગમ। ત્યારબાદ બીજું છે ઉત્તર ભારતમાં રજૂમાર્ગ, તો એમાં આવશે દાર્જિલિંગ। ત્રીજું છે દેશનું સ્વાયત્ત પ્રસારણ, તો એમાં આવશે પ્રસાર ભારતી। હવે છે પ્રશ્ન 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું, ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં બધી બળવાખોરીને કયા પરિબળો ઉત્તેજિત રાખે છે? જવાબ જોઈએ। ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે। બીજું, જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે? જવાબમાં આવશે સીમાપારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા। આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડી સ્થળાંતર કરવું પડ્યું। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 18/1/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે, એમાં ધોરણ 10 વિષય સમાજ અને ગણિતના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની જો તમારે PDF મેળવવી હોય તો આજે જ ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન। આ એપ્લિકેશન પરથી તમે પ્રશ્ન બેંક, ગાલા સ્વાધ્યાય પોથી જે બધાનું સોલ્યુશન મેળવી શકશો PDF સ્વરૂપે। અને તમારે જો વોટ્સએપ પરથી PDF મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ PDF મેળવી શકો છો। પ્રશ્ન 4। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1. ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જવાબ જોઈ શકો છો। ત્યારબાદ બીજું છે બંધારણીય ઇલાજોનો અધિકારનું શું મહત્વ છે? તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તથા ભાઈબંધોને વિડીયો શેર કરો।